વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તો સામાન્ય અકસ્માતમાં જાહેરમાં દંડાવાળી કરવામાં આવી છે। તરસાલી ચોકડી પાસે બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી। સ્થળ પર હાજર પોલીસ જવાનોને પણ ધક્કે ચડાવ્યા હતા તો પોલીસ ચોકી ખાતે પણ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી। છેવટે પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો। પોલીસે તોફાનીઓ સામે અટકાયતી પગલાં લીધા છે। તમામને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે અને તે અંગે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સામાન્ય અકસ્માતમાં દંડાવાળી કરવામાં આવી હતી અને જાહેરમાં મારામારી કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ પણ મામલામાં વચ્ચે પડી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ત્યારબાદ જે અસામાજિક તત્વો છે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો તરસાલી ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી। જાહેરમાં મારામારી પણ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશને આખો મામલો પહોંચ્યો હતો। પોલીસ સ્ટેશને આ જે અસામાજિક તત્વો છે જેમના દ્વારા મારામારી કરવામાં આવી હતી જાહેરમાં તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।